ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો ઘર્ષણ આધારિત દાખલાઓમાં છે હવે આગળ વધીએ. તો હવે થોડીક વેરાયટી લાવવાની છે, ખાસ એવી વેરાયટી કે જેના કારણે થોડીક ડિફિકલ્ટી છે વધી જાય, જેથી કરીને કોમ્પિટિટિવ એક્ઝામમાં આવો કોઈ પણ પ્રશ્ન આવે તો તમે સરળતાથી એને સોલ્વ કરી શકો. તો જો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે કે એક જીવજંતુ ગોળાકાર વાટકામાં ઉપર તરફ જાય છે અને જીવજંતુ તથા ગોળાકાર સપાટી વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે. તો જીવજંતુ કેટલી મહત્તમ ઊંચાઈ સુધી જઈ શકશે એ આપણને પૂછેલું છે કે આ જંતુ છે એ મહત્તમ કેટલી ઊંચાઈ સુધી પહોંચી શકે એ આપણે મેળવવાનું છે. જો આવો એક ગોળાકાર વાટકો છે, ઓકે, તો પેલું કામ એ કરીએ, ધારો કે ગોળાના જે આ વાટકો છે ને, આ ગોળાકાર વાટકાની ત્રિજ્યા છે r. કેટલી છે? r. આ ગોળાકાર વાટકો છે, આ ગોળાકાર વાટકો એ r ત્રિજ્યાનો છે એવું આપણે એઝ્યુમ કરી લઈએ, કેમ કે આપણને આપેલું નથી. ઓકે, આ ગોળાકાર વાટકાની ત્રિજ્યા છે કેપિટલ R લઈ લઉં છું. જંતુ છે અહીંથી આમ ઉપર ચડવા પ્રયત્ન કરે છે, ઉપર જશે પણ વધુમાં વધુ અહીંયા જઈ શકશે, પછી આગળ જઈ શકતો નથી. કેમ? એના પાછળનું રીઝન શું? તો જો આને હું આમ સમસ્થિતિ ખેંચી લઉં. આના પાછળનું રીઝન શું કે એને અહીંથી આ રીતે ઉપર જવું છે તો કંઈક વેગ સાથે એ ગતિ કરશે, પરંતુ અમુક સમય એક ઊંચાઈ એવી મળી જશે કે ત્યાં એનો વેગ છે 0 થઈ જશે. વેગ 0 થશે, હવે એને ઉપર જવું છે પણ એ પોતાના વજન બળથી ક્યાં ધકેલાઈ જતો હશે? નીચે તરફ ધકેલાઈ જતો હશે. તો ધારો કે આ જે કણ છે, જંતુ છે, એનું દળ m છે, તો આ m દળ વાળા જંતુનું વજન બળ કઈ બાજુ આવશે? mg નીચે તરફ આવશે. ઓકે, જો બીજું એક, મહત્તમ ઊંચાઈ, ધારો કે આ વધુમાં વધુ h ઊંચાઈ પ્રાપ્ત કરે છે. કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે? h ઊંચાઈ. સમજાય છે? કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે? h ઊંચાઈ. આ એનું કેન્દ્ર છે, હું O લઉં છું, ત્યાંથી આ બિંદુ છે એને હું A નામ આપું છું, અને આ જે છેડો મળે છે એને હું B નામ આપું છું. હવે તો આ જે બિંદુ છે અહીંયા એના પર કયા કયા બળ લાગતા હશે એનો FBD નો જો વિચાર કરીએ તો જો આ જંતુને ક્યાં જવું છે? ઉપર જવું છે, પણ એ ક્યાં ધકેલાઈ જાય છે? નીચે. તો નીચે ધકેલાય છે એનો મતલબ એમ થયો કે આ વજન બળને કારણે એ ક્યાં આવી જાય છે? નીચે આવે છે. તો જે બાજુ ગતિ થતી હોય ને, અહીંથી ગતિ કઈ બાજુ થશે? જો આ મેક્સિમમ ઊંચાઈ આવી ગઈ, હવે ગતિ કઈ બાજુ થશે? નીચે તરફ. સમજાય છે? જંતુ અહીંથી લઈ અને અહીંયા ગયો, પણ આ મહત્તમ ઊંચાઈ, હવે ગતિ કઈ બાજુ થશે? નીચે તરફ થશે. તો જે પણ ઘર્ષણ બળ લાગશે, જે પણ ઘર્ષણ બળ લાગશે એ કઈ લાગશે? તો એની ગતિના વિરુદ્ધ દિશામાં, એટલે વિરુદ્ધ દિશામાં લાગશે. તો એના માટે કેટલું લાગે છે? તો કે એના માટે ધારો કે ગતિ છે, ગતિની વિરુદ્ધ દિશામાં આ બિંદુ પાસે સ્પર્શક દોરીએ તો અહીંયા F જેટલું છે ઘર્ષણ બળ લાગે છે. સ્થિત ઘર્ષણ બળ છે કે ગતિક છે? ગતિ થતી હશે તો ગતિક જ હશે, પણ અહીંયા હું માત્ર F રાખું છું. કોઈ ડેટા આપણને આપેલો નથી અને આના આધારે આપણે પ્રશ્ન છે એ ઉકેલવો છે. બીજું, આ જે સંપર્ક બિંદુ છે, તો સંપર્ક બિંદુ એ સપાટીને જો તમે લંબ દોરો તો કોઈ પણ ગોળાકાર વસ્તુ હોય ને એનો લંબ છે એની ત્રિજ્યામાંથી, એટલે કે એના કેન્દ્રમાંથી પસાર થાય. કેમાંથી પસાર થાય? એના કેન્દ્રમાંથી. તો આ જે સંપર્ક બિંદુ એ સપાટીને લંબબળ n, જો આ ખૂણો છે લંબબળ સાથેનો બનાવેલો ખૂણો થીટા હોય ને, તો જો આ સમાંતર રેખા, આ સમાંતર રેખાની છેદિકા, તો આ પણ ખૂણો કેટલો રહેવાનો છે? થીટા જ રહેશે. સમજાય છે? સોરી, માફ કરજો, આ થીટા, આ 90, તો આ 90 માઇનસ થીટા, તો આ ખૂણો પણ 90 માઇનસ થીટા. તો આ જે ખૂણો આવશે એ કેટલો આવશે? આ ખૂણો આવશે એ થીટા આવશે. સમજાય છે? જો આ ખૂણો થીટા, આ 90, તો આ ખૂણો કેટલો આવશે? 90 માઇનસ થીટા જેટલું થશે. સમાંતર રેખાની છેદિકા, તો આ 90 માઇનસ થીટા, પણ આ તો એકબીજાને લંબ છે, તો આ ખૂણો કેટલો થઈ ગયો? થીટા થઈ ગયો. તો જો આ ખૂણો થીટા થયો તો આ થીટાના બે ઘટકો પડ્યા. એક છે આ લંબની દિશામાંનો ઘટક, એટલે વિરુદ્ધ દિશામાંનો, એ કયો આવશે? આ થીટા હોવાથી mg,
કોસ થીટા તમે આકૃતિ મોટી અને છૂટી દોરજો અને બીજું આને લંબ ઘટક એટલે આ રીતે સ્પર્શકની દિશામાં આમ એ કયો આવશે mg sin થીટા. તો જો હવે આ જંતુ છે, જંતુના સંતુલનનો હું વિચાર કરું, જીવ જંતુના સંતુલન માટે, તો જીવ જંતુના સંતુલન માટે આપણે શું વિચારી શકીએ? તો કે જો ઉપર તરફ લાગતું બળ બરાબર નીચે તરફ લાગતું બળ, એટલે કે mg sin થીટા ઇઝ ઇક્વલ ટુ ઘર્ષણ બળ F. ઓકે, અને F બરાબર મ્યુ ઇન્ટુ n થાય, પણ એ આગળ લઈ ગઈએ આપણે. બીજું કે આ લંબ બળ એ સામેનો વજન બળનો ઘટક, એટલે કે mg cos થીટા બરાબર n. આ બે સમીકરણ મળ્યા 1 અને 2, જે જીવ જંતુના સંતુલન માટે મળ્યા. તો સમીકરણ 1 અને 2 પરથી, 1 અને 2 પરથી બેવનો ગુણોત્તર લ્યો તો શું થઈ જશે? tan થીટા બરાબર f ના છેદમાં n. f કેટલું છે? તો કે f છે મ્યુ ઇન્ટુ n ના છેદમાં ઘર્ષણ બળ n. કેમ f લઈએ છીએ આપણે? fs કે fk કેમ નથી લેતા? ઘર્ષણ બળ છે, કયું છે એનો ઉલ્લેખ નથી. અહીંયા ગતિ થતી હોવાથી તમે fk લખી નાખો તો કોઈ પ્રોબ્લેમ નથી. fk બરાબર પણ શું થશે? મ્યુ k ઇન્ટુ n જ થશે. છેલ્લે એટ ધી એન્ડ કેવું રહેવાનું છે? એક સરખું. એટલે આપણી પ્રેક્ટિસ એવી છે કે ઘર્ષણ આવે છે તો ઘર્ષણ દર્શાવી દો, ઘર્ષણાંક છે દર્શાવી દો. એ ગતિક છે કે સ્થિત છે એની સાથે લેવા દેવા નથી. આ n કેન્સલ આઉટ થઈ ગયો તો આપણને એક સમીકરણ મળ્યું. શું મળ્યું? tan થીટા બરાબર મ્યુ. આને કયો? સમીકરણ નંબર 3. ઓકે, આ ખૂબ જ અગત્યનું છે, એને આધારે આપણે આખું આગળ છે દાખલો સોલ્વ કરશું. જો tan થીટા બરાબર મ્યુ, અહીંયા તમે જુઓ ને તો એક કાટકોણ ત્રિકોણ બન્યો a b અને o વાળો દેખાય છે. તો ત્રિકોણ OAB માં માપખૂણો b બરાબર 90 ડિગ્રી હોવાથી, માપખૂણો b બરાબર 90 ડિગ્રી હોવાથી tan થીટા બરાબર સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. ઓકે, સામેની બાજુ ધારો કે x છે, કેટલી લઈએ છીએ આપણે? x. તો tan થીટા બરાબર ab ના છેદમાં ob, અને ab બરાબર આપણી પાસે છે x, ob લેવું છે ob. તો ob બરાબર જો આખું કેટલું છે? r છે. આખું r છે, એમાંથી તમે h બાદ કરી નાખો તો ob મળે. હેલો, શું જોઈએ છે? ob. તો આખું r છે, એમાંથી h બાદ કરી નાખો તો ob મળી જાય. તો ob બરાબર શું આવશે? r માઇનસ h. ઓકે, નેક્સ્ટ જો બીજું, જો આ કાટકોણ ત્રિકોણ હોય તો આપણને ખબર છે કે કોઈ એક ગોળો છે, તો ગોળાનું કેન્દ્રથી દરેક બિંદુએ અંતર છે એક સરખું જો, એટલે આ અંતર તો r છે, આ r છે, આ x છે, અને ob બરાબર આપણે કેટલું લીધું? તો r માઇનસ h. તો r માઇનસ h બરાબર હું છે ને y ધારી લઉં. એક કામ કરું, y. આને શું ધારી લઉં? y. તો આ ત્રિકોણ માટે આપણે શું કહી શકીએ? જો અહીં પાગોસી અનુસાર આવ્યું કા યાદ? કયો પ્રમેય? પાયથાગોરસ થિયરમ અનુસાર શું કહી શકીએ આપણે? તો કે કર્ણનો વર્ગ એ કાટખૂણો સમાવતી બંને બાજુના વર્ગના સરવાળા બરાબર હોય. જો આમાંથી x² ને સૂત્રનો કરતા બનાવો તો x² બરાબર શું થઈ જશે? r² માઇનસ y². તો x બરાબર શું થઈ જશે? x બરાબર √ r² માઇનસ y². આ x ની કિંમત છે, અહીંયા મૂકી દો તો આવું થઈ જશે. tan થીટા બરાબર x upon y માં x ની કિંમત મૂકો. x બરાબર શું છે? √ r² માઇનસ y² ના છેદમાં y. ઓકે, આ tan થીટા બરાબર આવ્યું. આને કયો? સમીકરણ નંબર 4. તો જો સમીકરણ 3 અને 4 માં બેવની ડાબી બાજુઓ સરખી છે, એટલે સમીકરણ 3 અને 4 સરખાવતા શું થઈ જશે? મ્યુ બરાબર
અંડર રૂટ આર સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ના છેદમાં વાય. સામે ગુણાકાર કરો તો શું થઈ જશે? મ્યુ વાય બરાબર અંડર રૂટ આર સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. આ સમીકરણનો બંને બાજુ વર્ક કરો. મ્યુ સ્ક્વેર વાય સ્ક્વેર બરાબર આર સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. આપણે વાય સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવો છે તો માઇનસ વાળું પદ સામેની બાજુ જાય તો પ્લસ, તો વાય સ્ક્વેર તો 1 પ્લસ મ્યુ સ્ક્વેર એવું થઈ જશે બરાબર આર સ્ક્વેર. તેથી આના ઉપરથી શું લઈ શકીએ કે વાય બરાબર આર ના છેદમાં અંડર રૂટ 1 પ્લસ મ્યુ સ્ક્વેર. જોજો સમજો ખાસ, પદ છે મેં ડાયરેક્ટ આમ કર્યું, આ ગુણાકારમાં છે, સામે આવે તો ભાગાકારમાં અને વર્ગમૂળ કાઢી નાખ્યું તો વાય બરાબર આર ના છેદમાં અંડર રૂટ 1 પ્લસ મ્યુ સ્ક્વેર. વાય મળી ગયું. હવે શું કરવું છે તો કે આપણને આ વાય મળી ગયું, પણ આપણી જરૂરિયાત શું છે? મહત્તમ ઊંચાઈ એટલે h. તો મહત્તમ ઊંચાઈ h બરાબર શું થશે તો કે r માઇનસ વાય. r માઇનસ વાય બરાબર શું છે? r ના છેદમાં અંડર રૂટ 1 પ્લસ મ્યુ સ્ક્વેર બરાબર r કોમન લઈ લો 1 માઇનસ 1 અપોન અંડર રૂટ 1 પ્લસ મ્યુ સ્ક્વેર. આ તમારો આન્સર થઈ ગયો. હવે આગળ કઈ આપવાની જરૂર નથી. ઓકે, તમને જે પ્રશ્ન પૂછે એમાં તો તમને ડેટા આપી દેશે, અથવા તો આ પ્રકારનો પ્રશ્ન આવ્યો તો મહત્તમ ઊંચાઈ કેટલી આવશે તો કે r કૌંસમાં 1 માઇનસ 1 અપોન અંડર રૂટ 1 પ્લસ મ્યુ સ્ક્વેર. એકદમ સિમ્પલ છે, પણ જસ્ટ જે આ જે સાદુરૂપ આપવું ને એ ઇમ્પોર્ટન્ટ છે. જો ફરી એકવાર જંતુ ગતિ કરતો કરતો આ પોઈન્ટ પર પહોંચી ગયો તો આ પોઈન્ટ પર શું થશે તો કે એનો વેગ 0 થઈ ગયો. તો હવે એ ક્યાં પડવાનો છે? નીચે તરફ. નીચે તરફ પડે ને તો નીચે તરફ પડે તો એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે, તો mg sin θ ની વિરુદ્ધ દિશામાં f. તેવી રીતે આ થીટા છે તો આ 90 માઇનસ થીટા, તો આ ખૂણો થીટા થાય. આ લોજિક પણ તમારે સમજવું ખૂબ જ અગત્યનું છે. આ વજન બળ mg છે તો આ mg cos θ અને એનો લંબ ઘટક mg sin θ. તંત્ર છે, જંતુ ત્યાં સંતુલનમાં છે, એનો વિચાર કરો તો ઉપર તરફ લાગતું બળ બરાબર નીચે તરફ લાગતું બળ, ડાબી બાજુ લાગતું બળ બરાબર જમણી બાજુ લાગતું બળ. બેવનો ગુણોત્તર મેળવો એટલે tan θ ના સ્વરૂપમાં આપણને મળ્યું મ્યુ. આમ પણ ઢાળવાળી સપાટી માટે તો આપણે જાણીએ છીએ tan θ બરાબર મ્યુ. આગળ વધીએ તો આ ત્રિકોણ બન્યો એક ABC, જે ત્રિજ્યા કેટલી છે આની r છે, આ x ધાર્યું આ y ધાર્યું, તો tan θ બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. બીજું આપણે આ x નું કોઈ કામ નથી, x નો લોપ કરવો છે તો શું થશે તો કે કર્ણનો વર્ગ r સ્ક્વેર બરાબર x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. x ને સૂત્રનો કરતા બનાવો r સ્ક્વેર માઇનસ y સ્ક્વેર, વર્ગમૂળ કાઢી નાખો તો અંડર રૂટ r સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. આની વેલ્યુ છે આમાં મૂકી દો તો આવું એક સમીકરણ મળ્યું. આ બેવ સમીકરણ છે, બેવ સમીકરણને સરખાવતા આપણને y મળી જશે અને y છે એને r માંથી બાદ કરી નાખું તો h મળી જાય. તો જંતુ છે મહત્તમ h બરાબર r કૌંસમાં 1 માઇનસ 1 અપોન અંડર રૂટ 1 પ્લસ મ્યુ સ્ક્વેર જેટલી ઊંચાઈ છે પ્રાપ્ત કરી શકે. ઓકે, નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. લાકડાના પાટિયા અને જમીન વચ્ચેનું જે ઘર્ષણ બળ આપેલું છે ને એ મ્યુ છે. વ્યક્તિ દોરી પર કેટલું બળ લગાડે કે જેથી પાટિયું જમીન પર ખસે નહીં. જોજો આ મિકેનિઝમ જોવો, આ લાકડાનો બ્લોક છે, એની વચ્ચેને એ અને જમીન વચ્ચેનો ઘર્ષણાંક આપી દીધો છે. આ જે ઘર્ષણાંક આવે એ કેટલો આપી દીધો? મ્યુ છે. ઓકે, અહીંયા કેપિટલ M દળ વાળો વ્યક્તિ ઉભો છે, દોરીને આમ ખેંચે છે. આમ ખેંચશે એટલે આ દોરી એક જ છે, પુલી મારફતે આ બ્લોક સાથે જોડાયેલી છે. તો આ બ્લોક છે ખસવો જોઈએ નહીં, એવું કંઈક આપણે કરવાનું છે. જો તો આના માટે પહેલું કામ બળ મેળવવા છે તો તમારે ઘર્ષણ બળ આપેલું હોવાથી કેટલું બળ લાગશે? બળ એટલે તણાવ બળ. તો આ બિંદુ પાસે તણાવ બળ T, આ બાજુ આખી દોરી આમ આવી ગઈ તો આ બિંદુ પાસે ફરી પાછું તણાવ બળ T ઉપર તરફ. હવે આનો એમ જ વિચારો કે આ એને સીધું આમ જ ખેંચે છે તો તણાવ બળ T કઈ બાજુ આવશે? ઉપર તરફ આવશે. હું માત્ર અત્યારે વ્યક્તિનો વિચાર કરું. કોનો વિચાર કરું? વ્યક્તિનો. તો જોજો આ વ્યક્તિ છે, કેપિટલ M
એ કોનું છે? તો કે વ્યક્તિનું દળ. કોનું દળ છે? વ્યક્તિનું દળ. કેપિટલ એમ આપેલું છે. તો આ કેપિટલ એમ ને કારણે એને આ સ્મોલ એમ પર નીચે તરફ વજન બળ લગાડશે. એ કેટલું હશે? તો કે વ્યક્તિનું દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ જી જેટલું. આ દોરીને ખેંચે છે તો ઉપર તરફ શું લાગશે? તણાવ બળ ટી. સાથે સાથે આ વ્યક્તિ ક્યાં ઉભો છે? બ્લોક પર. તો બ્લોક પર સંપર્ક સપાટી આવીને, સંપર્ક સપાટી હોય તો સપાટીને લંબ રૂપે લંબળ હોય. સમજાય છે? આ વ્યક્તિ અને આ બ્લોક વચ્ચે શું છે? સંપર્ક છે. સંપર્ક હોય તો સંપર્ક સપાટીને લંબળ હોય. તો બીજું એક લંબળ એન છે. જ્યાં લંબળ એન કોનું? તો કે એમ દળના બ્લોકે વ્યક્તિ પર લગાડેલું દળ, વ્યક્તિ પર લગાડેલ લંબળ. ઓકે, આ શું છે? એમ દળના બ્લોકે વ્યક્તિ પર લગાડેલું લંબળ. તો માત્ર આનો જ વિચાર કરો તો આના ઉપરથી તમને એક સમીકરણ મળી જશે. એ સમીકરણ કંઈક આવું આવશે: ટી પ્લસ એન બરાબર કેપિટલ એમ ઇન્ટુ જી. ઓકે, હવે આમાંથી એન ને સૂત્રનો કરતા બનાવો તો એન બરાબર શું થઈ જશે? એક મિનિટ, આમને રહેવા દો, આગળ જરૂરિયાત પડશે એ પ્રમાણે આપણે એને સમીકરણમાં સૂત્રનો કરતા. હવે માત્ર સ્મોલ એમ દળના બ્લોકના તંત્રનો વિચાર કરો. સ્મોલ એમ, જોજો, સ્મોલ એમ પર આ બાજુ તણાવ બળ ટી. આ તણાવ બળને કારણે આ બ્લોક છે આ બાજુ ખસવો ના જોઈએ. ખસવો ન જોઈએ તો વિરુદ્ધ દિશામાં શું લાગતું હશે? એફ એસ મેક્સિમમ. તો જે ખસશે નહીં. આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ જો આ બ્લોક પર એન જેટલું લંબળ લગાડતું હોય, એન જેટલું લંબળ લગાડતું હોય તો સ્વાભાવિક છે આ બ્લોક છે વ્યક્તિ પર એન જેટલું લંબળ લગાડે તો વ્યક્તિ છે બ્લોક પર એન જેટલું લંબળ લગાડશે. આ જે બ્લોક છે આ બ્લોકનું પોતાનું વજન બળ, જોજો એક મિનિટ, આ બ્લોક છે બ્લોકને પોતાનું વજન બળ mg સ્મોલ એમ ઇન્ટુ જી. આ જે સંપર્ક સપાટી હોય, ધારો કે આ બ્લોક આના ઉપર આ રીતે લંબળ લગાડે છે તો પેલું લંબળ એન છે કઈ બાજુ આવશે? નીચે તરફ આવશે. એ કેવા હશે? સમાન મૂલ્ય અને દિશા પરસ્પર વિરુદ્ધ. એટલે અહીંથી પેલું કરી નાખું. આ સંપર્ક સપાટી નવી આવી, આ નવી સંપર્ક સપાટી આવી તો નવી સંપર્ક સપાટીને લંબળ એન ડેશ વ્યક્તિનું છે એને તો અહીંયા દર્શાવી દો. આ એન કોનું છે? એન તો વ્યક્તિ વડે બ્લોક પર, સ્મોલ એમ ના બ્લોક પર લાગતું લંબળ. આ બે એક સરખા જ છે. આ એન કયો કે આ એન કયો. જ્યારે આ જમીન સાથે છે તો ઈ એન ડેશ આવ્યું. ઈ એન ડેશ શું છે? તો કે સંપર્ક બિંદુએ સંપર્ક સપાટી દ્વારા સ્મોલ એમ દળ પર લાગતું બળ. ઓકે, તો આ રીતનું થઈ ગયું. ફરી પાછા આના સંતુલનનો વિચાર કરો. જો આને પેલા આવી રીતે અલગ નામ આપી દો. કેપિટલ એમ દળના બ્લોક માટે. ઓકે, તો એના માટે ટી પ્લસ સ્મોલ કેપિટલ એન બરાબર કેપિટલ એમ ઇન્ટુ જી. બીજો જે વિચાર કરવાનો છે આપણે કોના માટે છે? સ્મોલ એમ દળના બ્લોક માટે. સ્મોલ એમ દળના બ્લોક માટે તણાવ બળ ટી બરાબર એફએસ. તણાવ બળ ટી બરાબર એફ એસ કયો બરાબર એફએસ મેક્સિમમ બરાબર એફ કહી દો અત્યારે માત્ર ટૂંકા માટે. આગળ વધીએ. ઉપર તરફ લાગતું બળ બરાબર નીચે તરફ લાગતું બળ સંતુલન માટે એન ડેશ બરાબર એન પ્લસ સ્મોલ એમ ઇન્ટુ જી. ઓકે, હવે જો તમારે આ એન ના બદલે આમાંથી કિંમત મૂકી શકો તમે. તો એન ને સૂત્રનો કરતા બનાવો તો એન બરાબર mg માઇનસ ટી. આને કયો સમીકરણ નંબર 1.
આ n ની કિંમત આમાં મૂકો તો શું થઈ જશે? n ડેશ બરાબર શું મૂકી શકશો તમે? તો કે n ડેશ બરાબર n અને n ના બદલે કેપિટલ M G માઇનસ ટી બરાબર સ્મોલ m ઇન્ટુ જી. ઓકે, આમાં છે તમે m છે સામાન્ય લઈ શકો, આ માઇનસ ટી છે પેલી બાજુ જશે તો પ્લસ ટી બરાબર કેપિટલ mg પ્લસ સ્મોલ mg માઇનસ n ડેશ. તમારે તો તણાવ બળ જ મેળવવું છે, ટી જ મેળવવું છે. હવે જો કેપિટલ mg સ્મોલ mg માઇનસ n ડેશ, n ડેશ એટલે આ જે ઘર્ષણ બળ લાગે છે એના માટે યુઝ કરી શકીએ. તો n ડેશ બરાબર આના ઉપરથી જો f અને f બરાબર શું લખી શકું? મ્યુ ઇન્ટુ n ડેશ લખી શકીશ. કેમ કે આ જે તણાવ બળ આવશે એ આની ગતિનો વિરોધ, તો લંબ બળ કેટલું લાગે છે? n ડેશ, તો મ્યુ ઇન્ટુ n ડેશ. તો n ડેશ ની આની કિંમત છે એની n ડેશ ને સૂત્રનો કરતા બનાવો તો શું થઈ જશે? mg પ્લસ સ્મોલ mg માઇનસ f ના છેદમાં n ડેશ, સોરી f ના છેદમાં મ્યુ. કેમ? તો કે n ડેશ f બરાબર મ્યુ n ડેશ આ સૂત્ર અનુસાર. તો n ડેશ બરાબર f ના છેદમાં મ્યુ, પરંતુ f બરાબર તો શું છે? ટી. પરંતુ f બરાબર તણાવ બળ ટી હોવાથી આપણે શું લખી શકીશું? ટી બરાબર આમાંથી જી સામાન્ય લઈ લો, કેપિટલ M પ્લસ સ્મોલ m માઇનસ f ને બદલે શું મૂકી દઉં? તણાવ બળ ટી અપોન મ્યુ. આ માઇનસ વાળું ટર્મ પેલી બાજુ જાય તો પ્લસ, તો ટી ને હું સામાન્ય કાઢું તો શું થઈ જશે? 1 પ્લસ 1 અપોન મ્યુ બરાબર જી કેપિટલ M પ્લસ સ્મોલ m. આમનો લસ્સા લઈ અને સામે ભાગાકારમાં જોવા દો તો તણાવ બળ ટી શું થઈ જશે? જી કેપિટલ M પ્લસ સ્મોલ m ના છેદમાં લસ્સા શું આવશે? મ્યુ પ્લસ 1 ના છેદમાં મ્યુ, છેદનો છેદ અંશમાં. તો દોરી છે એમાં તણાવ બળ કેટલું થઈ જશે? મ્યુ ઇન્ટુ જી કેપિટલ M પ્લસ સ્મોલ m ના છેદમાં મ્યુ પ્લસ 1. ઓકે, તો આ દોરી છે, દોરીમાં તણાવ બળ કેટલું આવી જશે? મ્યુજી ઇન્ટુ કેપિટલ M પ્લસ સ્મોલ m ના છેદમાં મ્યુ પ્લસ 1. આટલું તણાવ બળ છે આમાં આવશે. સિમ્પલ જ છે. શું કરવાનું? આ વ્યક્તિ છે તો એ દોરીને ખેંચે છે તો ઉપર તણાવ બળ ટી. બીજું આ m દળનો બ્લોક છે, વ્યક્તિને ઉપર તરફ ધકેલશે લંબ બળ n સાથે, વ્યક્તિનું વજન બળ નીચે તરફ. તો આના સંતુલન માટેનું સમીકરણ છે અહીંયા લખી નાખ્યું. આગળ વધ્યા સ્મોલ m માટે, તો સ્મોલ m માટે વજન બળ mg. આ બ્લોક છે વ્યક્તિને જેટલો ઉપર ધકેલે એટલો જ આ વ્યક્તિ આ બ્લોકને નીચે તરફ ધકેલે, સ્મોલ n. આ નવી સંપર્ક સપાટી આવી તો નવી સંપર્ક સપાટી આ બ્લોકને ક્યાં ધકેલશે? ઉપર તરફ, તો એને n ડેશ કીધું. જો સંપર્ક સપાટી દ્વારા m પર લાગતું લંબ બળો ને, m પર લાગતું લંબ બળ. આ દોરી છે, દોરીને કારણે તણાવ બળ ટી આ બાજુ, તો વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગશે. તમે fs મેક્સિમમ કહી દો અથવા f કહી દો ચાલે, નો ડાઉટ, કેમ કે બ્લોક ખસવાનો નથી, જેથી પાટીઓ જમીન પર ખસે નહીં. તો જમીન પર ખસે નહીં એટલે તણાવ બળ છે તેના સ્થિત ઘર્ષણ બળ જેટલું જ હશે. ઓકે, તો એના માટે ફરી પાછું આના માટે જો તો કે તણાવ બળ ટી બરાબર fs અને fs બરાબર f, ઘર્ષણ બળ બરાબર મ્યુ ઇન્ટુ લંબબળ, અને લંબબળ આના માટે n ડેશ છે, ભૂલથી પણ n લખતા નહીં. આ એક સમીકરણ થઈ ગયું 2 નંબરનું. આના માટે શિરોલંબ માટે n ડેશ બરાબર કેપિટલ N પ્લસ mg. આમાં n ની કિંમત છે સમીકરણ 1 માંથી મુકતા સમીકરણ 1 પરથી, આમાંથી t ને સૂત્રનો કરતા બનાવ્યો, n ડેશ આ બાજુ આવ્યો, ફરી પાછી આ n ડેશ ની એટલે કે સમીકરણ 2 પરથી આની કિંમત મૂકી. માઇનસ વાળું પદ જો અહીંયા t બરાબર f ઓલરેડી આપણે કીધું હતું, તો આના ક્યાં કહી દઉં? સમીકરણ 1 પરથી t બરાબર f, તો ફરી પાછી એમની કિંમત મૂકી દીધી. માઇનસ વાળું પદ સામેની બાજુ ગયું તો પ્લસ,
તો આટલું તણાવ બળ આવશે મ્યુજી ના ઇન્ટુ કેપિટલ M પ્લસ સ્મોલ m ના છેદમાં મ્યુ પ્લસ 1. ઓકે, નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ચાલો, પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે કે બંને બ્લોકના પ્રવેગ અને દોરીમાં તણાવ શોધો. જો ફરી પાછી આપણે કન્સ્ટ્રેન્ડ મોશનમાં આવ્યા અને કન્સ્ટ્રેન્ડ મોશનમાં થોડી ડિફિકલ્ટી વાળા એટલે કે બંધિત ગતિ ઉપર આવી ગયા છીએ, એટલે તમારો જે ટોપિક છે ફરી રિવાઇઝ થઈ જાય. તો જો બંધિત ગતિમાં આપણે કોઈ પણ તંત્ર છે એનો પ્રવેગ બે રીતે મેળવતા હતા. એક તો આ પુલ્લી છે, તો પુલ્લીના પ્રવેગ એટલે કે આ જે દોરી છે એનો પ્રવેગ a1 પ્લસ a2 ના છેદમાં 2. યાદ આવે છે? પુલ્લીનો પ્રવેગ VP બરાબર, સોરી પ્રવેગની વાત કરીએ, AP બરાબર a1 પ્લસ a2 ના છેદમાં 2. અથવા બીજી રીત હતી, કઈ હતી? પોઈન્ટ મેથડ. અને આપણે જાણીએ છીએ કે પોઈન્ટ મેથડ છે બિલકુલ કેવી હતી? સરળ. તેથી આપણે પોઈન્ટ મેથડ છે એને આધારે વધારે સોલ્વ કર્યું હતું. તો અહીંયા પણ આપણે પોઈન્ટ મેથડ જ યુઝ કરીએ. શું કીધું છે? બંને બ્લોક માટે પ્રવેગ અને દોરીમાં તણાવ બળ મેળવો. જો આ વજન બળ છે, વજન બળ કઈ બાજુ? નીચે તરફ. કેટલું આવશે? 4 કિલોગ્રામનો પદાર્થ હોવાથી 40. અહીંયા આ દોરી છે તો દોરીમાં તણાવ બળ T. એ કેટલું લગાડશે? તો કે એટલું જ તે આ દોરીમાં તણાવ બળ છે આ T અને આ T જેટલું. આ પદાર્થ છે નીચે તરફ કેટલું ખેંચશે આ પુલ્લીને? તો કે ઉપર તરફના તણાવ બળ T પ્લસ T ટોટલ કેટલા થઈ ગયા? 2T જેટલા થઈ ગયા. આ 40 કિલોગ્રામ દળનો બ્લોક, એક જ દોરી હોવાથી એમાં તણાવ બળ T છે એક સમાન રહેશે. તણાવ બળ T બદલાશે નહીં. આ એક જ દોરી છે અને આ બીજી દોરી છે. કેવી દોરી છે? આ બીજી દોરી, કેમ કે પુલ્લીથી દોરી ફરી ગઈ. તો આ એક જ દોરી હોવાથી તણાવ બળ T એક સમાન. આના માટે તમે તણાવ બળ છે T1 કહી શકો. ઓકે, કેટલું કહી શકાય? T1. હવે સ્વાભાવિક વાત છે, આ બિંદુ છે બંધિત છે, તો આ વજન લટકાયું તો આ વજનને કારણે આ બ્લોક ક્યાં ખસી આવશે? નીચે. નીચે ખસી આવે તો 2 કિલોગ્રામ દળનો બ્લોક છે એનો પ્રવેગ કઈ બાજુ આવશે? આ બાજુ. એને હું કહું A1 પ્રવેગ સાથે. તો આ જે બ્લોક છે 4 કિલોગ્રામનો એનો પ્રવેગ ક્યાં આવશે? નીચે તરફ. એને A2 નામ આપું. તો શું આ કેસમાં A1 અને A2 સરખા હશે? એ આપણે મેળવવાનું છે. પછી આગળ આપણે કામ કરી શકીએ. તો એ કઈ રીતે ખબર પડે A1 અને A2 સરખા છે કે નહીં? એના માટે તો એના માટે પ્રવેગ માટેની ડોટ મેથડ જે હતી, સોરી પોઈન્ટ મેથડ એ. તો જો એક આ પોઈન્ટ સંપર્ક બિંદુ, બીજું સંપર્ક બિંદુ 2, 3, 4, 5 અને ટોટલ 6 સંપર્ક બિંદુ છે. આના માટે પોઈન્ટ મેથડ છે આપણે લાગુ પાડતા. તો આ કેવી છે? બંધિત ગતિ માટે, જેને આપણે શું કહેતા હતા? કન્સ્ટ્રેન્ડ મોશન. ઓકે, તો બંધિત ગતિ માટે શું લાગુ પડતા? પોઈન્ટ મેથડ લાગુ પાડતા. ચાલો, બંધિત ગતિ માટે પોઈન્ટ મેથડ છે લાગુ પાડતા શું થશે? તો જો આ દળના બ્લોકને કારણે આ બ્લોક છે કઈ બાજુ ગતિ કરશે? નીચે તરફ. તો આ નીચે તરફ આ પુલ્લીનો જેટલો પ્રવેગ હશે એટલો જ આ 4 કિલોગ્રામ દળનો પ્રવેગ હશે. તો આનો પ્રવેગ કેટલો આવશે? A2 નીચે તરફ. અને નીચે તરફ દોરીની લંબાઈમાં વધારો થાય છે. આ પોઈન્ટ થી ચાલુ કરીએ તો એ પોઈન્ટ પરનો પ્રવેગ 0. આ બિંદુ પાસે પ્રવેગ છે ધન આવશે. તેવી રીતે સેમ આ બિંદુ પાસે પ્રવેગ ધન આવશે. આ બે બિંદુઓ સ્થિર હોવાથી એ બે પાસે પ્રવેગ 0. અને આ બિંદુ પાસે પ્રવેગ કેટલો આવશે? A1 બરાબર 0. તો આના ઉપરથી એવું થયું કે 2A2 is plus A1. સોરી, આમાં જો દોરીની લંબાઈમાં ઘટાડો થાય છે, દોરીની લંબાઈમાં ઘટાડો થતો હોય તો પ્રવેગ કેવો લેવાનો? માઇનસ. તો 2A2 બરાબર A1. આને કહી દો સમીકરણ નંબર 1. શું કહી દો? સમીકરણ નંબર 1. હવે તણાવ મેળવવું છે સાથે સાથે. તો તણાવ કઈ રીતે મળે? તો જુઓ, હું પેલા માત્ર 2 kg બ્લોકનું સંતુલનનો વિચાર કરું. કોના માટે? 2 kg. 2 kg બ્લોકનો FBD દર્શાવું તો એનું વજન બળ mg નીચે તરફ. આ સંપર્ક સપાટીએ ઉપર તરફ લંબબળ n.
આ દોરીને કારણે બ્લોક આ બાજુ ગતિ કરશે તો તણાવ બળ ટી. જે બાજુ બ્લોક ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં બળ એફ, અને એફ બરાબર ઘર્ષણાંક હોવાથી મ્યુ ઇન્ટુ એમ. ઓકે, આ 2 કેજી બ્લોકના સંતુલનનો વિચાર કર્યો. ચાલો પેલા એને લખી નાખીએ. 2 કેજી બ્લોક માટે, તો 2 કેજી ના બ્લોક માટે આપણે શું કહી શકીએ? તો કે n બરાબર 20 તથા ટી બરાબર, જો પ્રવેગી ગતિ છે, પ્રવેગ આ બાજુ છે a1 જેટલો, તો જે બાજુ ગતિ થતી હોય એ બાજુ પ્લસ વિરુદ્ધ દિશાનું બળ માઇનસ બરાબર 2a1. ઓકે, તો શું થઈ જશે? ટી માઇનસ એફ એટલે મ્યુ ઇન્ટુ એન 2a1. તો શું થઈ જશે? ટી માઇનસ મ્યુ કેટલું આપેલું છે ભાઈ? મ્યુ 0.4. લંબબળ કેટલું આવશે? n બરાબર 20 બરાબર 2a1. ટી ને સૂત્રનો કરતા બનાવો. ટી બરાબર માઇનસ વાળું પદ આ બાજુ આવે તો પ્લસ, તો 2a1 પ્લસ 20 ગુણ્યા 4 80, 80 પણ આ પોઈન્ટ હોવાથી ટી બરાબર 2a પ્લસ 8. સમીકરણ નંબર 2. હવે જો આનો સંતુલનનો વિચાર કરો તો 4 કિલોગ્રામ દળનો બ્લોક છે એ 40 દળ વધારે નીચે તરફ, તો આ T1 બળ ઉપર તરફ. કોનો વિચાર કરીએ? 2 કેજી બ્લોકનો, સોરી 4 કેજી, એનું વજન બળ 40 ન્યૂટન નીચે તરફ. ઓકે, હવે જો આ બિંદુ છે તો અહીંયા તણાવ બળ આ રીતે આવ્યું, તો આ તણાવ બળ T1 આ બાજુ થઈ જશે. તો આ T1 છે એ કોના બરાબર આવશે? તો ઉપર જો T પ્લસ T 2T થઈ જશે. સમજાય છે? આ બ્લોક છે એને આ દોરીમાં બ્લોક આને નીચે તરફ ખેંચશે તો વિરુદ્ધ દિશામાં તણાવ બળ આવે. તેવી રીતે આ દોરી છે બ્લોકને ઉપર તરફ વિરુદ્ધ દિશામાં તણાવ બળ T1. તો આ T1 બરાબર શું આવશે? તો કે ઉપર T પ્લસ T, ટોટલ બળ કેટલું થઈ જશે? 2T. ખાસ સમજવા જેવું, કેટલું થઈ જશે? 2T. તેમ છતાં બ્લોક છે નીચે તરફ પ્રવેગી ગતિ કરે છે એટલે A2 પ્રવેગ સાથે. હવે આ પદાર્થ છે ફ્રીલી સસ્પેન્ડ છે, મુક્ત છે, મુક્ત રીતે લટકે છે, તો આનું સંપર્ક બળ નથી, તો સંપર્ક બળ એટલે કે લંબ બળ આવશે નહીં. તો હવે કોને માટે વિચાર કરીએ આપણે? 4 કેજી બ્લોક માટે. તો 4 કેજી બ્લોક માટે શું કહીએ આપણે? તો કે 40 માઇનસ 2T બરાબર 4a2. ટી ની કિંમત મૂકો ને વાલા. કોની? ટી ની. 40 માઇનસ 2, ટી ની કિંમત કેટલી છે? 2a1 પ્લસ 8 બરાબર 4a2. ક્યાંથી આવી? સમીકરણ 2 પરથી. ઓકે, આનો અંદર ગુણાકાર કરો તો શું થઈ જશે? જો આ જે ટર્મ છે એને આગળ કરીએ. 40 માઇનસ 2 ઇન્ટુ 2 4a1 માઇનસ ની નિશાની 8 ગુણ્યા 2 16 બરાબર 2. 2a2 કહી શકાય આને. આ જ પદને આપણે કઈ કર્યું? નહીં. 40 માંથી 16 જાય, 40 માંથી 16 જાય એટલે 24 બરાબર આ 2. 2a2 બરાબર a1 લખી શકું. 2a2 બરાબર a1 એટલે 2a1, અને માઇનસ 4a1 છે આ બાજુ આવે તો પ્લસ 4a1. સમજાણું? તો જો 4 ને 2 6a1 થઈ ગયા. 6 છે સામે ભાગાકારમાં જશે તો a1 બરાબર કેટલું આવી ગયું? 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જે પહેલાનો પ્રવેગ મળી ગયો આનો, સમજાય છે? આનો પ્રવેગ મળી ગયો. આ કેમ? તો કે 4 ને 2 6a1, 6 ભાગાકારમાં જશે તો આ 4 મળી ગયું. જો તમારી પાસે a1 હોય તો સમીકરણ 1 પરથી a2 બરાબર a1 ના છેદમાં 2 એટલે 4 ભાગ્યા 2. તો a2 કેટલું થઈ ગયું? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બેવના પ્રવેગ છે તમને મળી ગયા, જોઈ લે. બ્લોકના પ્રવેગ, બેવના પ્રવેગ છે મળી ગયા. વાહ ભાઈ વાહ. હવે શું જોઈએ છીએ? તણાવ બળ. આ બેવ પ્રવેગ છે આપણને
મળી ગયા। હવે તણાવ બળ માટે જો આ તણાવ બળ છે તો તણાવ બળ T બરાબર A1 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો શું થઈ જશે? T બરાબર 2 A1 બરાબર 2 + 8 તો દોરીમાં તણાવ બળ કેટલું આવી ગયું? 12 ન્યૂટન। દોરીમાં 12 ન્યૂટન જેટલું તણાવ બળ લાગશે। ઓકે, આ દોરી છે, દોરીમાં તણાવ બળ કેટલું આવશે? 12 ન્યૂટન જેટલું। અને અહીંયા તમારે લેવું હોય ને તો આમ લઈ શકો, આ T + T 2T બરાબર T1। આ જે બિંદુ છે એને હું O નામ આપું તો O બિંદુ માટે ઉપર તરફ T + T 2T બરાબર નીચે તરફ T1। તો T1 પણ આ રીતે મેળવી શકો અને T1 બરાબર કેટલા આવશે? 24 ન્યૂટન। આ રીતે તમે સાદરૂપ આપી શકો। સમજાય છે? આ રીતે તમે આનું સાદરૂપ છે આપી શકો। ચાલો નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ। ખૂબ જ સરસ મજાનો દાખલો તો કન્સ્ટ્રેન્ટ મોશનનો। માફ કરજો, જો અહીંયા ઉતાવળમાં આ 2A1 A1 બરાબર આપણી પાસે 4 છે, 4 + 4 4 × 2 8 + 8 16 ન્યૂટન આવશે અને આ 16 × 2 T1 લેવું હોય તો 32 ન્યૂટન। એટલું કરેક્શન છે, જરા ધ્યાનથી કરેક્ટ કરી લેજો। ચાલો હવે છે ઢાળવાળા લઈ લઈએ। ઢાળવાળા માટે જો તો કે બ્લોક સ્થિર હશે કે ગતિમાં તે કહેવાનું છે। બીજું F મેળવવાનું છે, ઘર્ષણ બળ અને પ્રવેગ છે શોધવાનો છે। આ એક ઢાળવાળી સપાટી છે જે 37 ડિગ્રીના ખૂણે ઢળેલી છે અને એના પર 2 કિલોગ્રામ દળનો એક બ્લોક છે મૂકેલો છે। તો આ બ્લોક ગતિ કરશે કે સ્થિર રહેશે? જો ગતિ કરે છે તો પ્રવેગ આવશે, બાકી આવશે નહીં। અને જો ગતિ કરે છે તો પણ ઘર્ષણ બળ અને નથી કરતો તો પણ ઘર્ષણ બળ બેવ મેળવવાના છે। તો જો બેવ માટે સ્થિત ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણાંક છે આપણને આપી દીધો છે સપાટી માટેનો। ઓકે, આ જે સપાટી ઉપર ગતિ કરશે ને એના માટે સ્થિત ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણાંક છે આપી દીધો છે। તો આ 2 કિલોગ્રામ દળનો બ્લોક છે એનું જો વિચાર કરું તો આ એનું વજન બળ mg નીચે તરફ, જોજો ધ્યાન આપજો ખાસ, વજન બળ mg નીચે તરફ એ કેટલું આવશે? 20 આવશે। આ જે સંપર્ક સપાટી છે તો સંપર્ક સપાટીને લંબ બળ n, આ ખૂણો 37 હશે તો પાછળ તરફ ખેંચતા આ ખૂણો કેટલો થઈ જવાનો છે? 37 ડિગ્રી। તો આ 20 ના છે 2 ઘટક પડશે। એક આવશે આ લંબ બળની વિરુદ્ધ દિશામાંનો ઘટક, એ આવશે 20 cos 37 અને બીજો આવશે સંપર્ક સપાટીને સમાંતર ઘટક 20 sin 37 આટલા આવશે। હવે ગતિ કરે છે કે નહીં એ પેલું જાણવું ખૂબ જ જરૂરી છે। તો એના માટે આપણી પ્રેક્ટિસ એવી હતી કે આ નીચે તરફ કેટલું બળ લાગે છે એ મેળવી લઈએ। જોજો ધ્યાન આપજો, આ પદાર્થ છે બ્લોકને નીચે તરફ કેટલું ખેંચશે તો આ બળ આવશે। જોજો કે આ બાહ્ય બળ થઈ ગયું 20 sin 37 ડિગ્રી બરાબર 20 × sin 37, સામેની બાજુ નાની પાસેની બાજુ સોરી કર્ણો આવશે, કર્ણો છે 5, 4 વડે ભાગ ચાલે તો આ 4 તેરી 12 ન્યૂટન। કેટલું આવશે? 20 sin 37 ડિગ્રી બરાબર 12 ન્યૂટન। જો આ બાજુ 12 ન્યૂટન બળ લાગતું હોય તો વિરુદ્ધ દિશામાં જો 12 ન્યૂટન કરતા વધારે બળ લાગતું હશે ને તો સ્થિર રહે, બાકી રહેવાનો નથી। ચાલો જોઈએ તો વિરુદ્ધ દિશામાં ધારો કે આ ગતિ કરે છે તો વિરુદ્ધ દિશામાં શું લાગશે? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લઈ લઈએ આપણે Fs મેક્સિમમ। ઓકે, તો જો એનો પણ વિચાર કરીએ તો કે Fs મેક્સિમમ બરાબર μs × n। ઓકે, તો μs અને n બરાબર, જો આના સંતુલનનો વિચાર કરો, ઉપર તરફ લાગતું બળ બરાબર નીચે તરફ લાગતું બળ 20 cos 37 ડિગ્રી। કિંમત મૂકો μs બરાબર તમારી પાસે કેટલા છે? 0.4 × 20 cos એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ, 4 છેદમાં 5 ચાલશે। તો આ 5 × 4, ઓકે, તો આ 4 વડે ભાગ ચાલ્યો
4 ગુણ્યા 4 16, 16 ચોક 64, તો આ કેટલું આવી જશે 6.4 ન્યૂટન. કેટલું આવશે 6.4 ન્યૂટન. આ એફએસ મેક્સિમમ મળી ગયું. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કેટલું મળી ગયું 6.4 ન્યૂટન. જોજો ધ્યાન આપજો. આ બાજુ જે બળ લાગે છે બાહ્ય બળ એ 12 ન્યૂટન છે, જ્યારે એની ગતિનો વિરોધ કરતું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ 6.4 ન્યૂટન છે. તો એમ કહી શકીએ કે અહીં 20 sin 37 ડિગ્રી ઇઝ ગ્રેટર ધેન એફએસ મેક્સિમમ હોવાથી પદાર્થ ગતિ કરશે. તો પહેલા પ્રશ્નનો જવાબ જે આપણો 1 નંબર હતો એનું સોલ્યુશન છે આપણને મળી ગયું. પદાર્થ શું કરશે? ગતિ કરશે. જો એ ગતિ કરે તો એના પર લાગતું ઘર્ષણ બળ એફ કેટલું હશે? ગતિ કરતો હશે તો ગતિ ઘર્ષણ બળ હશે, એટલે બીજાનો આન્સર આપીએ. એફ કે બરાબર મ્યુ કે ઇન્ટુ એન. મ્યુ કે કેટલું છે 0.3 અને એન બરાબર આપણને મળ્યું જો 20 ગુણ્યા 4/5. એન બરાબર જ છે ને આખું, અને એન ની કિંમત મૂકી દીધી. ફરી પાછું આ કેટલાય ભાગ ચાલશે? 4 ગુણ્યા 4 16, 16 તેરી 48. તો ગતિ ઘર્ષણ બળ એફ કે કેટલું આવી જશે 4.8 ન્યૂટન. ઓકે, નેક્સ્ટ વધીએ. પ્રવેગ મેળવો ત્રીજું. જો પ્રવેગ માટે શું થશે? નીચે તરફ લાગતા બળ, કેમ કે આ પદાર્થ છે હવે આ જ બાજુ ગતિ કરવાનો છે, પ્રવેગી ગતિ 1, તો નીચે તરફ લાગતા બળમાંથી ઉપર તરફનું બળ છે તમે બાદ કરી નાખો, એ આના દળ અને પ્રવેગના ગુણાકાર બરાબર હોય. તો આ શું થશે? નીચે કેટલું બળ લાગે છે પ્રવેગ માટે? 20 sin 37 ડિગ્રી માઇનસ એફએસ મેક્સિમમ બરાબર 2 into a. ઓકે, ચાલો સાદુરૂપ આપીએ 20 sin 37. જો 20 sin 37 ની કિંમત આપણી પાસે બેઠી છે, કેટલી છે 12. એફએસ મેક્સિમમ ની કિંમત બેઠી છે, કેટલી છે 6.4 બરાબર 2 into પ્રવેગે. આમાંથી આની બાદબાકી કરો એટલે કેટલી આવશે? 6 ગુણ્યા 2 12 થાય, એટલે 5.6 બરાબર 2 into a. તો પ્રવેગ કેટલો આવી જશે? જો 28 નું 56 થાય એટલે 2.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ જે બ્લોક છે બ્લોકનો પ્રવેગ પણ મેળવવો છે, તો પ્રવેગ કેટલો આવશે? 2.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, સમજાણું? એકદમ સિમ્પલ છે. નોટ ડાઉન કરો. ચાલો જો ધ્યાન આપો. આગળ જે દાખલો ગણ્યો એની કોપી બેઠું જ છે. અહીંયા પણ 2 કિલોગ્રામ દળનો પદાર્થ મ્યુએસ મ્યુકે બધું સેમ ખૂણા સાથે છે, માત્ર અહીંયા વધારાનું 4 ન્યૂટન બળ છે આપી દીધું છે. આ હું તમને સેલ્ફ પ્રેક્ટિસ માટે હોમવર્કમાં આપું છું, ટ્રાય કરો. આન્સર છે મેં બધા આપી દીધા. ગતિમાં છે મ્યુકે એફકે કેટલું આવશે, એ કેટલું આવશે. પેલો દાખલો છે એને રેફરન્સ તરીકે લઈ અને તમારે આને સોલ્વ કરવાનો છે. જો ફરી પાછું અહીંયા આ બાજુ mg sin 37 ડિગ્રી આવી જશે, એટલે કે 20 sin 37 ડિગ્રી. એ આપણને ખબર છે કેટલું મળે છે, કંઈક 12 સમથિંગ મળે છે 12. ઓકે, હવે આ બાજુ બીજું બળ કેટલું લાગે છે 4, તો 12 માંથી 4 બાદ કરી દો એટલે 8. તેમ છતાં પણ ઘર્ષણ બળ કેટલું આવે છે વિરુદ્ધ દિશામાં? Fs બરાબર મ્યુએસ ઇન્ટુ n, એટલે એ કેટલું આવતું હતું? કંઈક 6.6 ચોક 64 6.4 જેટલું આવતું હતું. તો પણ આ બાજુ લાગતું બળ છે વિરુદ્ધ દિશામાં લાગતા બળ કરતા વધારે હશે, ગતિ કરશે. ગતિ કરે આખો ફેનોમેના છે યુઝ કરવાનો છે. ટ્રાય કરો, નો આવડે તો મને પૂછી લેજો.